ત્યાં આપણે ભેહું લઈને જાય છીએ ખેતરે. ભેહું આગળ નાલામાં છે. કાલ રાતે વરા થયો તો એના લીધે આપણે ગારામાં હાલવાનું થોડુંક વાહમું પડે છે. ભેહું નાલાની અંદર જઈ છે, ગારામાં હાલવું બહુ વાહમું. અત્યારે આપણે ભેહને ઝાટકાની અંદર રાખી દીધી છે. ચારીકો વારા બાંધી દીધા છે. એના અંદર ભેહું અત્યારે સાર નાખવાની, સાર નાખીને ભેહું ખાશે. આપણે પછી વારા બાંધવાના ખેતરની ચારીકો. અહીંયા કન ભેહને આપણે જા નાખવાની હજી આ કાલની હેઠે આજ ખાહેરી આપણે હજી થોડી વાટીને નાખશું એટલે એમ. અને સામે છે ઝાટકો એટલે ભેહું ત્યાં જાય નહીં. તો સામે ત્યાં આપણી ભેહું સરે ઝાટકાની અંદર છે, ત્યાં આપણે સાર નાખવાની અહીંયા વાટી અને આપણે આ જાનું ખેતર છે તો આટલી રીતે વાટેલ છે. તો અમે થોડીક હજી અડધી કરીને નાખતા રહીશું આખો દિવસ. તો અત્યારે આપણે ભેહને સાર નાખી દીધી છે અને આપણે હવે જઈશું વારા બાંધવા બીજા ખેતરમાં. અને સામે ચાર આપણી છે, આ કપાસ આપણો અને આ બાવરેની પાછળ જીરાનું ખેતર છે. તો અત્યારે આપણે ખેતરમાં ચારીકો ગરગડી બાંધી સોટું હોય, સોટાની અંદર આવી રીતે વારો બાંધીને હવે આ થાંભલી બાંધવાની એવા આખા ખેતરમાં કરવાનું છે. ને હવે જાય ભેહુંને સાર નાખવા માટે અને ભાઈ આપણા એ કામ કરે છે. ત્યાં આપણે હવે ભેહું લઈને ઘરે જઈ રહ્યા કે ઘરે જઈને ભેહું બાંધ નાખશું, પછી દૂધ કરી આવશું અને પછી એન્ડ કરીશું. તો ત્યાં સુધી બન્યા રહેજો. તો અત્યારે આપણે આલુ જ જઈ રહ્યા માતાજીએ પગે લાગવા કાર્યક્રમમાં. અને ઓડા અત્યારે 60-60ની સ્પીડમાં હાલે છે.